अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भारतवर्ष की भूमि पर हजारों वर्षों से आध्यात्मिक पुरुषों समय समय जन्म ले છે। समय समय મહાન પુરુષો આ જગતની અંદર પોતાના અનુભવ જ્ઞાનને જગત સમક્ષ વહેંચે છે અને એ જ એમના જીવનનું કર્તવ્ય બને છે। અનુભવ સાથે વહેંચવું એ સિદ્ધાંત છે, અનુભવ વગર વેચવું એ સિદ્ધાંત છે। શું છે? જેને અનુભવ ના હોય એ જ્ઞાન વેચે અને જેને અનુભવ હોય એ વેચે। સમજી ગયા? તમને એમ લાગે કે એનું કારણ શું? તો કે છે જેને અનુભવ છે એનું જ્ઞાન અમૂલ્ય હોય, એનું મૂલ્ય, અને જેને અનુભવ નથી એનું જ્ઞાન મૂલ્યવાળું હોય એટલે કેવું હોય? વેચે, માર્કેટિંગ કરે। શું કરે? સમજાય છે? અનુભવ ના હોય તો માર્કેટિંગ કરવું પડે। આ આપણા દુનિયાની અંદર અને દેશની અંદર મોટિવેશન શું છે? અનુભવ છે। It's a only presentation. શું છે? Nobody have experience as a motivation person. Of course, they are good speak, they are good orator, and they present his thoughts very nicely, but they have no any experience. Also, they never give you any guarantee to success you. Not give the guarantee. They just got project is thoughts. Project કરે છે, એક guarantee નથી। એટલે આવી રીતે જ્ઞાન ની અનુભવી પુરુષની અને બિન અનુભવી પુરુષની પહેલી વ્યાખ્યા આપી। બીજી વ્યાખ્યા આપી, અનુભવી પુરુષ હંમેશા પોતાનો મૌલિક અનુભવ જગત સમક્ષ કહે। કેવો કે? મૌલિક। એ કોઈ દિવસ પરંપરાગત વાતો ના કરે। શું ના કરે? પરંપરાગત ના કરે। they never follow the tradition. They put his own experience with his own method, own presentation and own example. આ જગતના લોકોને અનુભવી પુરુષની જરૂર છે, જેને આ જગતમાં મુક્તિના માર્ગે આગળ વધવું છે। એને અનુભવી પુરુષની જરૂર છે, અને જેને પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતના માર્ગે જવું છે એને ધાર્મિક પુરુષોની જરૂર છે। આ જગતની અંદર ત્રણ પ્રકારના પુરુષો છે, ત્રણ પ્રકારની કેટેગરીના ધર્મગુરુ હોય છે। The first is a social reformer. They are talking about the humanity. એ લોકો શેની વાત કરે છે? માનવતાની। They have no concern with any religion. એને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી। એ લોકો ફક્ત માનવતાની વાત કરે છે। Humanity in a different way. The second persons in a religion, એ લોકો ધર્મની વાત કરે છે। પણ કયો ધર્મ? સાંપ્રદાયિક ધર્મ। કયો? સાંપ્રદાયિક। અને સાંપ્રદાયિક ધર્મ કોઈ પણ સંપ્રદાય ધર્મ સનાતન સત્ય ના,
ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. શું હોય? અને દરેક વ્યક્તિ પોતપોતાનું વ્યૂ પોઈન્ટ જગત સમક્ષ પ્રોજેક્ટ કરે. કોઈ વ્યક્તિ એવો દાવો ના કરી શકે કે આ ધર્મ સનાતન સત્ય છે. ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ and all are right as per his viewpoint. But nobody explained the universal truths. They explained the viewpoints. And the third is the spiritual. The person they have experienced is a thought and speech is beyond social and religious. Beyond હોય કેવી હોય? શું beyond? ધર્મ અને આધ્યાત્મમાં અંતર શું છે? ધર્મનો ફંડામેન્ટલ બેઝ છે ફોર્મેટ. દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટને ફોલો કરે છે, ખાલી ટાઇટલ ચેન્જ થાય છે. દુનિયાના તમામ ધર્મોમાં પહેલું ટાઇટલ હોય ભગવાનનું, યસ કે નો? બીજું ટાઇટલ હોય ગુરુનું, દરેક ધર્મમાં અલગ અલગ. ત્રીજું ટાઇટલ હોય મંદિરનું, ચોથું ટાઇટલ હોય મંત્રનું, પાંચમું ટાઇટલ હોય શાસ્ત્રનું, છઠ્ઠું ટાઇટલ હોય રિચ્યુઅલ્સ, બધાની અલગ. સાતમું ટાઇટલ હોય ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થા. આઠમું ટાઇટલ હોય સેલિબ્રેશન, વરઘોડા, ફેસ્ટિવલ, બધાના અલગ અલગ. અને નવમું ટાઇટલ હોય વર્તમાન ગુરુ શિષ્ય. આને હું ફોર્મેટ કહું છું. ધર્મ ફોર્મેટ ઉપર ચાલે. આઈધર યુ ફોલો ધીસ ફોર્મેટ ઓર ધેટ ફોર્મેટ. સમજાય છે? કોઈ પણ એક ફોર્મેટને ફોલો કરો, પણ ફોર્મેટમાં કોલમ બધા સરખા હોય. કોલમમાં ટાઇટલ બદલાય છે, બધા અહીંયા રામ હોય તો અહીંયા કૃષ્ણ હોય, અહીંયા મહાવીર હોય, શિવ હોય, સ્વામિનારાયણ હોય, પણ ફોર્મેટ તો એટલું એક. એને ધર્મ કહેવાય. અને આ ધર્મ ત્રણ બાબતોનો ઉલ્લેખ કરે છે: પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. શેનો ઉલ્લેખ કરે છે? પાપ, પુણ્ય અને શું કરવાથી પાપ થાય, શું કરવાથી પુણ્ય થાય અને શું કરવાથી પ્રાયશ્ચિત થાય, એ ધર્મ બતાવે. પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત એ સારા રીબર્થ માટે છે. શેના માટે છે? સારા રીબર્થ માટે છે, નોટ ફોર ધ મોક્ષ. મોક્ષ માટે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત ના બને, પણ સારા જન્મ માટે ઓફકોર્સ હોય. પુણ્યની વાતો હોય અને પાપ કર્યું હોય તો પ્રાયશ્ચિતની વાતો પણ હોય, કેમ કે પાપ ભોગવવું. પણ they need good life, they require the good life. એમાં મોક્ષ સબ્જેક્ટ આવતો નથી, ભલે શબ્દ મોક્ષ હોય તો મોક્ષમાં શું હોય? મોક્ષ, the spiritual part, આધ્યાત્મ વિજ્ઞાન is beyond the religion, beyond the social and religious part. ધર્મ અને સામાજિક ધર્મ અને ધાર્મિક ધર્મથી ઉપર હોય આધ્યાત્મ. આધ્યાત્મનો બેઝ શું છે? યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. શું છે? આ જગતનું સનાતન સત્ય, કોઈ ધર્મ, સંપ્રદાય, વ્યક્તિનું નહીં. સનાતન સત્ય જે હતું છે, અને સનાતન સત્યનો કોઈ ક્રિએટર ના. ઇટ્સ ધેર. સનાતન સત્યને અનુભવી શકાય, બનાવી શકાય નહીં. જે બનાવી શકાય એ બધું રિલેટિવ સત્ય. જે માત્ર છે એને અનુભવી શકાય એનું નામ સનાતન સત્ય. સનાતન સત્ય ક્રિએટ કરી શકાય નહીં. સનાતન સત્ય એ લો ઓફ નેચર છે, યુનિવર્સલ ટ્રુથ સાયન્સ છે. એ જીવ માત્ર માને કે ન માને તો પણ કમ્પલસરી. કુદરતનો કાનૂન જીવ માત્રને લાગુ પડે, એ માને કે ના માને, સમજે કે ના સમજે. એટલે આધ્યાત્મનો માર્ગ એ સનાતન સત્ય ઉપર આધારિત છે. એ સનાતન સત્ય ત્રણ પ્રકારનું છે. પહેલું છે કુદરત, બીજું છે કુદરતનો કાનૂન, અને ત્રીજું છે કુદરતી રચના.
ઇંગ્લિશમાં કહેવાય છે નેચર, લો ઓફ નેચર, એન્ડ નેચર ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ. અને આધ્યાત્મ કહેવાય. ત્રણે વસ્તુ સનાતન. હું એક એક વસ્તુ સમજાવું છું. નેચર એટલે શું? નેચર એટલે ટોટલ ઓફ 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. 6 સનાતન તત્વોનો સરવાળો, એનું એક નામ કુદરત, જેનાથી આ દુનિયા બની છે. અવાજ આવે છે? બાજુમાં બીજી સમાજ ગયા ખાલી એમને કીધી માઇક ખાલી બંધ કરી દો. ધેર ઇટ ઇઝ ઓકે. સંભળાશે નહીં તમને. It's okay. જેટલું થાય તો પ્રયત્ન કરો. It's okay. બાકી જે બને સાચું. અને બંધ કરો કરી દો. ક્લાસ નથી. Okay. Only the frame. Okay, no problem. Yeah. Okay, fine. તો 6 સનાતન તત્વોનું એક નામ કુદરત. અને દુનિયાના સામાન્ય વ્યક્તિઓને ખબર ના પડી એટલે એને કીધું ભગવાન. આ દુનિયા કોને બનાવી? તો કે ભગવાને બનાવી. કોણ ચલાવે છે? તો કે ભગવાન ચલાવે છે. ખરેખર આ દુનિયા 6 સનાતન તત્વોથી બનેલી છે. આ મન વચન કાયા પણ 6 સનાતન તત્વોના જ બનેલા છે. માટે પિંડે સો બ્રહ્માંડે, અને બ્રહ્માંડે સો, જેનાથી પિંડ, જે તત્વોથી પિંડ બન્યું છે એ તત્વોથી બ્રહ્માંડ બન્યું છે. પિંડ અને જગત જુદી વસ્તુ નથી. માટે આ શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. ક્રિએટર બી એ છે, ઓપરેટર બી એ છે, અને ડિસ્ટ્રોયર. એ વિગતવાર પછી સમજાઈશું. એટલે 6 તત્વોની વાત. આ દુનિયા 6 તત્વોથી બની છે. 6 તત્વો કુદરતી કાનૂનથી કામ કરે છે. આ મન વચન કાયા પણ 6 તત્વોના બનેલા છે અને કુદરતી કાનૂનથી કામ કરે છે. 6 તત્વ અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય. Only the 3 things. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. આ સનાતન છે. કોઈ માને કે ના માને. It's not a viewpoint of the person. આ સનાતન સત્યનો ઓપ્શન ના હોય. શું ના હોય? The person they know or not, that's it. જાણે અથવા તો ના જાણે. ઓપ્શન ના હોય. ધર્મમાં અનેક ઓપ્શન. ક્યાં તો રામને માનો, ક્યાં તો કૃષ્ણને, ક્યાં તો મહાવીરને, ક્યાં તો શિવને, ક્યાં તો સ્વામિનારાયણને. So many options. પણ સ્પિરિચ્યુઅલમાં ઓપ્શન ના હોય. You believe it or not. એટલે 6 તત્વો. કયા 6 તત્વો છે? ધ્યાનથી બધા સાંભળજો. Please pay attention here. પહેલું તત્વ છે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ ધ ચેતન, જેને આપણે આત્મા કહીએ છીએ. ઇંગ્લિશમાં એને સોલ કહે છે. સોલ ચેતન, પરમેનન્ટ છે. બીજું તત્વ આવે છે જડ, મેટર. મેટર એટલે આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય છે આ સૃષ્ટિ, એ બધી જડ તત્વની અવસ્થા છે. આ શરીર પણ જડ તત્વની અવસ્થા. એટલે બીજું તત્વ આવ્યું જડ. તત્વ ઇઝ અ પરમેનન્ટ એન્ડ અવસ્થા ઇઝ ટેમ્પરરી. સમજી ગયા? એટલે પહેલું ચેતન તત્વ પરમેનન્ટ, બીજું જડ તત્વ પરમેનન્ટ, ત્રીજું આવે છે મોશન એટલે ગતિ સહાયક તત્વ, મૂવમેન્ટ. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, ગ્રહ ફરે, નક્ષત્રો ફરે, હવા ફરે, માણસ ફરે, પછી આ દરિયો ફરે, નદી ફરે, હવા ફરે, માણસના શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન ફરે, બ્રીથિંગ ફરે, બધું ફરે. ઇટ્સ અ મૂવમેન્ટ. એ મૂવમેન્ટની પાછળ પાવર કોનો છે? તો કે ગતિ સહાયક તત્વ, એલિમેન્ટ્સ. તત્વ પરમેનન્ટ છે, અવસ્થામાં સહાયક છે. સમજાય છે?
એવું ચોથું તત્વ છે સ્થિતિ સહાયક, સ્ટેબિલિટી, સ્થિરતા. સ્થિતિ સહાયક એટલે કે સ્થિર હો. ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એ બંને તત્વો કોરિલેટેડ છે. કેવા છે? કોરિલેટેડ. જેમ રોડ સ્થિતિ સહાયક તો કાર ગતિ સહાયક. સમજાય છે? આ બોડીની અંદર ઓર્ગન સ્થિતિ સહાયક તો બ્લડ સર્ક્યુલેશન ગતિ સહાયક, કોરિલેટેડ. સ્થિતિ સહાયક અને ગતિ સહાયક બંને કેવા છે? કોરિલેટેડ છે. કાર ગતિ સહાયક તો ડ્રાઈવર સ્થિતિ સહાયક, બંને એકબીજાના પૂરક છે. The four elements. Fifth is a time, સમય તત્વ. સમય તત્વ હંમેશા પરમેનન્ટ છે અને અવસ્થામાં ટેમ્પરરી સહાયક થાય છે. But the time factor, the time elements is permanent. અને સંજોગોમાં એ સહાયક થાય છે સફરિંગના ટાઈમ ઝોનમાં. રાત દિવસ થવું, ઠંડી ગરમી વરસાદ થવી, ઉનાળો શિયાળો ચોમાસું થવું, ભરતી ઓટ આવી, પૂનમ અમાસ, આ બધું શું છે? ટાઈમ ઝોન છે. આ દિવસે પૂનમ થાય, આ દિવસે અમાસ થાય. ભરતી અને ઓટ એ પણ ફિક્સ દિવસે થાય. પૂનમે ભરતી આવે અને અમાસે ઓટ આવે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ બધું ટાઈમસર થાય. સમજાય છે? બધું કેવું થાય? ટાઈમસર. કશું રેન્ડમ નહીં. બધાનું ફોરકાસ્ટ પહેલેથી કરે કે આ દિવસે આ તારીખે આ સમયે સૂર્યગ્રહણ થશે. એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ બીકોઝ ઓફ ધ ટાઈમ ઝોન. અને છેલ્લું લાસ્ટ સિક્સ છેલ્લું તત્વ સ્પેસ, જેમાં આ બધી એક્ટિવિટીઝ. So there are 6 eternal elements in this world. જેનાથી આ દુનિયા બનેલી છે, જેનાથી મનોવચન કાયા પણ બનેલા છે. એ 6 તત્વોનું એક નામ છે કુદરત. અત્યાર સુધી કુદરતની કોઈએ વ્યાખ્યા ના આપી. કુદરત શબ્દ તો બધા બોલ્યા, પણ nobody give the definition of nature. Though only to explain the words of nature, but definition of nature they never explain. એ લોકોએ નહીં. એટલે સામાન્ય લોકો બચારા શું થાય કે આ કુદરત છે, ભગવાને કુદરત જ બનાવી એવું માની લે, કારણ કે કોઈ ઓથેન્ટિક વસ્તુ નથી. હવે ખબર પડી કે 6 તત્વથી દુનિયા બની છે. હવે એ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે. કોના કાનૂનથી? લો ઓફ નેચર. એ આખા વર્લ્ડની બધા સર્કમસ્ટાન્સીસને લાગુ પડે ને આપણા કોઝની ઇફેક્ટ પણ લો ઓફ નેચર પ્રમાણે છે. આપણી મરજી પ્રમાણે કર્મનું ફળ મળતું નથી. કર્મનો સિદ્ધાંત એ કુદરતનો કાનૂન એ રામકૃષ્ણ મહાવીરના લાઈફને પણ લાગુ પડે. કુદરતી કાનૂનથી કોઈ બિયોન્ડ. So law of nature is applicable for any living creature, either they believe it or not. માને કે ન માને બધાને લાગુ પડે. આ કુદરતનો કાનૂન સ્વયં કામ કરે. આ પૂનમ અમાસ એ કાનૂન કોણે નક્કી કર્યો? કુદરતે. આ સવાર બપોર સાંજ રાત ટાઈમ ઝોન કોણે નક્કી કર્યું? કુદરતે. આ દિવસે ભરતી આવે, આ દિવસે વોટ આવે, કોણ નક્કી કરે? કુદરત નક્કી કરે. કોઈ ગવર્નમેન્ટ નક્કી કરે? અને આપણે જે જન્મથી મોત સુધી જે કર્મના ભોગવટા આવે છે એ બધા ભોગવટાનું ડિસિઝન કયા કર્મનું શું ફળ આપવું, કેવું આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, ક્યાં આપવું એ કોણ નક્કી કરે? કોણ નક્કી કરે? કુદરત નક્કી કરે.
સમજાય છે? એટલે આ રીતે 6 તત્વોનું એક નામ કુદરત. એ કુદરત કુદરતી કાનૂન પ્રમાણે વર્ક કરે, બિહેવ કરે. આખી દુનિયા મનુષ્યના સિવાય ની આખી દુનિયા એક કુદરતના નેચરલ પ્રોગ્રામ થી ઓટો મોડ થી ચાલે છે. શેના ચાલે છે? ઓટો મોડ. આટલા દિવસે સૂર્યોદય થાય, આટલા ટાઈમે સૂર્યાસ્ત થાય, બધું ફિક્સ. સમજાય છે? પણ એ નક્કી કોણે કર્યું? માણસે કર્યું? ના, માણસે તો નક્કી હતું એ જાણ્યું, પણ કર્યું કોણે? કુદરતે. લો ઓફ નેચર. કયો દિવસ ખાલી, કયો દિવસ જોઈન, 2 11 2 12 અથવા તો વચ્ચે સ્કીપ થાય, આ બધું જ એટલું સુંદર સ્ટેટિસ્ટિક છે જે આપણા મહાન પુરુષોએ રિસર્ચ કર્યું છે. ઇટ્સ અ લો ઓફ નેચર, બટ દે રિસર્ચ એન્ડ રિયલાઇઝ, અને પછી લોકોને એમને શું કર્યું? શેર કર્યું છે. આવી રીતે. એટલે આવું કુદરતનો કાનૂન, અને આપણનો લાઈફ જે છે એને પણ કુદરતનો કાનૂન લાગુ પડે છે, પણ કુદરતના કાનૂનનો પ્રોગ્રામ ફિક્સ છે. આપણા લાઈફનો પ્રોગ્રામ છે એ આપણે નક્કી કરીએ છીએ. પ્રોગ્રામ આપણો, રિઝલ્ટ કુદરત આપે. તમારા કર્મનો પ્રોગ્રામ તમે નક્કી કરો છો, રિઝલ્ટ કોણ આપે? કુદરત આપે. સમજી ગયા? Our total life is pre-decided as per our previous one cause. જન્મતાની સાથે મા બાપ તૈયાર જ હોય, આપણે ગોતવાના ભાઈ બહેન તૈયાર જ હોય. યસ કે નો? જન્મતાની સાથે રહેવાનું ઘર તૈયાર જ હોય. જન્મતાની સાથે ધર્મ મળી જ જાય, માંગવો પડે, બધું ફિક્સ. સમજાય છે? આટલું બધું પરફેક્ટ. The world is a science. દુનિયા વિજ્ઞાન છે. શું છે? અને લોકો એને સામાજિક અને ધાર્મિક રીતે સમજવા પ્રયત્ન કરે છે. So that they are failed to understand the fact of universe. આ જગતનું સનાતન સત્ય સમજી શકતા નથી, કારણ કે સામાજિક અને ધાર્મિક સત્ય તો બધી શ્રદ્ધા છે. It's not fact. સમજાય છે? માને તો એમના માટે છે, ના માને તો નથી. પણ કુદરતનો કાનૂન ના માને કે ના માને તો બધા માટે કેવો છે? એનાથી ઉપર કોઈ જઈ શકે? લો ઓફ નેચર. અને એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી સર્કમસ્ટાન્સીસ જે આપણે 5 સેન્સીસથી ફીલ કરીએ છીએ, એ બધું કુદરતી રચના છે. નેચર ક્રિએશન, નેચર મેડ. All circumstances are created by the nature. માણસ કશું કરી શકતો નથી. માણસ પાસે શ્વાસ લેવાની પણ ફ્રીડમ નથી. ઘણા કહે છે અમે શ્વાસ લઈએ છીએ ને, બોલતા નથી. મેં તો રાતે ઊંઘી ગયા પછી કોણ લે છે? તો કે એ તો ખબર નથી. તો તમે લેતા હો તો પછી ઊંઘ આવે, જાગવું પડે, બંધ થઈ જાય તો. શ્વાસ પણ આપણે આપણી મરજીથી લેતા નથી. આ શ્વાસ આયુષ્ય કર્મ પ્રમાણે ચાલે છે. સાયકલ ઓફ આયુષ્ય કર્મ, એ પ્રમાણે આ બ્રીથિંગ ની સાયકલ ચાલ્યા કરે. તમે જાગો કે ઊંઘો, શ્વાસ ચાલુ હોય. તમે ભાનમાં હોય કે બેભાન, પણ શ્વાસ ચાલુ હોય. કારણ કે એનો સંચાલક કોણ છે? કુદરત છે, આપણે નથી. સમજાય છે ને? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપણી પાસે કે જેનાથી આ શરીર જીવતું છે. કરેક્ટ? વિધાઉટ શ્વાસ કોઈ જીવતો હોય ના. તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં ફ્રીડમ હોય? બોલો. સમજાય છે? પણ દુનિયા માને છે અમે વિચારીએ છીએ, અમે બોલીએ છીએ, અમે કરીએ છીએ, એવું માને છે, પણ હકીકતમાં એવું નથી.
totally controlled and governed by the law of nature as per your previous birth cause. એમાં તમે કશું કરી શકો? કૃષ્ણ ભગવાનનો જન્મ એ જેલમાં થાય, એ મરજી પ્રમાણે થાય કે કર્મના હિસાબ પ્રમાણે? બોલો, સમજાય છે? રામને વનવાસ જવું પડે મરજી પ્રમાણે, રામની સીતા ઉપાડી જાય મરજી છે? બોલો, કર્મનો? તો આ દુનિયામાં જન્મેલો કયો માણસ સ્વતંત્ર છે એમ કહો મને. સમજાય છે? બધા નેચરના ઓપરેશનથી ઓપરેટ થાય છે, કુદરતના કાનૂનથી ઓપરેટ થાય છે. આ દુનિયા કોઈની મરજીથી ચાલી શકે એમ નથી. સમજાય છે? સમજાયું બધાને? આ ત્રણ વસ્તુ સમજાય: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. સમજાઈ ગયું? આ ત્રણ વસ્તુ સમજવું એનું નામ સ્પિરિચ્યુઅલ સાયન્સ.